વાગી ગયા છે હાથમાં 5 અને અહીંયા અમારે બને છે ગરમા ગરમ નાસ્તો, સવારનો ગરમ નાસ્તો જેનાથી શરદી તૂટી જાય. મસ્ત મજાની દેશી સેવું હે, આમાં ગોળ અને ઘી નાખીને બનાવીએ અમે. ગરમા ગરમ સેવું અત્યારમાં ખાઈ લઈએ અને આપણે મુહૂર્ત હવે મોનથારનું કીધી આવે આપણે વાત તો થઈ જાય. અહીંયા અમારે ગરમા ગરમ ચા મુકાઈ ગઈ હે. રામ રામ સીતારામ બધાને, કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. હાથતા થવા આવ્યા ને આપણે હવે જવાનો ટાઈમ થતો આવે છે, પણ આપણે થોડોક નાસ્તો કરી લઈએ તો ગરમા ગરમ અમારે બંને મિશ્રણ થાય છે. જો બતાવું, ગોળ અને ઘીનું મિશ્રણ છે. ચાલો તો આપણું મિશ્રણ થઈ ગયું છે તૈયાર. હવે આપણે ખાવાની શરૂઆત કરી દઈએ. પહેલાં નાસ્તો કરી લઈએ, પછી ચા પાણી પીએ, પછી કન્ટિન્યુ કરીએ. તો નાસ્તો પાણી થઈ ગયા આપણા અને ચા પણ આપણો પાકી ગયો. તો ચાલો ચા પી લઈએ. અને અહીંયા અમારા દિવ્યેશભાઈ માટે ટમેટા ભાજીનું ટિફિન બનવાનું છે. ચાલો તો હવે આપણો ગરમા ગરમ ચા ઠરી જાય પહેલાં આપણે પી લઈએ. હવે તો શિયાળાની સિઝન ચાલુ થઈ છે ને, ઓહો, થોડી થોડી અસર સવારમાં તો રહી જ. અમારે તો અહીંયા ઓછી પડે, તમારે કેવી ઠંડી પડતી હોય. પણ અહીંયા બાઇક લઈને નીકળીએ ને એટલે પછી થોડીક દેખાય કે ના ના ઠંડી છે એમ. આપણી ગાડી રેડી પડી છે, હમણાં આપણે જવાનું છે. ચાલો તો ચા પી લઈએ પહેલાં મસ્ત. તો વાગી ગયા છે અત્યારે 4:45 અને અમારે જમવાની તૈયારી હાલે છે. આપણે ઘેર ભાગી આવ્યા. અહીંયા છાક ને દહીંને તૈયાર પડ્યા છે. અહીંયા ગરમા ગરમ એક રોટલો તાવડીમાં છે, એક રોટલો નીચે છે, અને અમારું શિયાળાનું સ્પેશિયલ ફેવરિટ કાસું સલાડ શાંતિ બનાવે. રામ રામ સીતારામ બધાને. તો આપણે બપોરની તૈયારી કરીએ હવે જમવાની. આપણે શાક સળેગું, રીંગણા પાંદડી. શાક કેવાનું હે? રીંગણા પાંદડી. રીંગણા પાંદડી શિયાળાની સ્પેશિયલ પાંદડીનું શાક એ શિયાળામાં સારું થાય, ઓરો સારો થાય. અને આ તો અમારું ફેવરિટ ડેઈલી હોય જ. કા શાંતિ? બધાના ઘરમાં બનતું જ છે, કોકના ઘરમાં ન બનતું ભાવે એ બનાવે. ચાલો તો આપણો તાવડીમાંથી પર રોટલો ગરમા ગરમ ઉતરી ગયો, જમવાનું થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે જમી લઈશું, કારણ કે 1:45 થઈ ગયા છે, ભૂખે લાગી છે, મોડું થઈ ગયું. અને બજારમાં થોડુંક જાજુ બધું કામ હતું એટલે ટાઈમ નહોતો મળ્યો. બાકી તો બજારમાં આપણે વિડીયો શૂટ કરત પણ એવો કોઈ સ્કોપ મળ્યો નહોતો, એટલે હવે અત્યારે થોડોક વિડીયો બનાવીએ. ચાલો તો હવે જમી લઈએ. ટાઈમ 1:30 વાગે આવાજ કે 2 વાગે મોડું થયું. તો આજ થોડુંક કામ હતું ને, કીધું ને, એટલે થોડુંક મોડું થઈ ગયું. હું તો વહેલું અવાજ આદર હતા તો મોડો આવ્યો. તો હું વહેલું આદર એટલે આપણે મોડા આવ્યા. અને પહેલાં વિડીયોમાં કીધું હતું ને, રસોઈ તૈયાર હોય એટલે આપણે મોડા હોય ને હું વહેલો આવા તો રસોઈ તૈયાર ન હોય, તારે બાકી જ હોય. એટલે હવે કેનું ઠેકાણું ને તમે એડજસ્ટ કરજો. પહેલાં મોડું થતું હોય, હું આવું તો એનું ન હોય ને એનું હોય તો આપણું મોડું થઈ જાય. ચાલો હવે બહુ ગપ્પા નથી મારવા, ભૂખ લાગી. તું ખાવાનું તૈયાર કરી દે એટલે ફટાફટ ખાઈ લઈએ. ચાલો તૈયાર છે. ચાલો તો આપણે કમ્પ્લીટ થઈ ગયું હે, તો હવે આપણે જમી લઈએ. તો થઈ ગયા છે અત્યારે 4:15 જેવું થઈ ગયું. ખાઈ પીને નવજા થઈને પછી ઘડીક આરામ કર્યો. એ પાછા આપણે માર્કેટમાં જવાનો ટાઈમ થાય. અમારા દિવ્યેશભાઈને રાધિકાબેનને છૂટે ગયા એટલે રાધિકાબેન આજ જોઈ. હાય, કેમ છે? મજામાં. રાધિકાબેન આજ સ્કૂલેથી છૂટીને અમારે ઘરે આવ્યા છે ડાયરેક્ટ. કાં કે મારા પપ્પા આવવાના હતા, કાં હજી નથી આવ્યા ને? દુકાને હે? બીજું કઈ કામ જ ને. આપણો કામ જ દુકાનનું છે તો દુકાને જ હોય ને. પછી કાંઈ ઘેર વરે કામ કામ હોય? છોકરા હોય તે કામ ઘેર રહેવા. અમે કઈ રમ્યા જેવી જાય. છોકરા તો એકલા એકલા રમે.
હા તું જો એકલી એકલી જ રમે જો અહીંથી ત્યાં ત્યાં સડે ગઈ કે કોઈ સડાવી દે નથી તું એકલી એકલી જ રમે ને તો અવડીને તેડવાની પડે કાંક આપણો મોબાઈલ ને બધી પડી છે અરે મારો દીકરો જો લટકાઈ ગઈ અહીંયા 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 રાંધું નાખીને લટકાવી તો કામ થાય રે તું આ રાંધું નાખીને લટકાવી તો કામ થાય ને લટકાડવું બસ 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 પડી જાય હાલ તો આપણા પાણીની હિયા તૈયાર છે અહીંયા કમ્પ્લીટ પડ્યા જો એટલે આપણી જોરી લઈ લે જોરી હિયા મૂકી દે હવે જાય હું આપણે માર્કેટમાં અને અમારે અહીંયા તો જે યથાવત હોય એ ચાલતું હોય જો એમ બીજું કંઈ કામ જ નથી એવું છે મારે જવાનું થાય ને એને અંશે બેસવાનો ટાઈમ થાય જા રાધિકાબેનને ચડી ગયા ઉપર હવે જો હવે એ દેખાડો જ કરવાનો આજ ભેગા થયા હાલો તો પછી મળીએ તો આપણે છે આપણે ધંધા ઉપર દુકાને આવે કા અને સવારેથી તમને કીધું હતું ને કે નવી રોજ નહોતો ટાઈમ ન મળ્યો ને શૂટિંગ કરવાનો વારો નહોતો આવ્યો ને જે કામ હતું ને એ બતાવું તમને તો આ રીતના 2-3 લીસ હતા બે જણાનો તો સામાન આપી દીધો અહીંયા જુઓ આ બધો માલ બાંધેલો પડ્યો છે આ બધો એક છોકરીને હગાઈ છે તો એને એક રસોડા માટે દેવાનો છે બીજા થોડોક સામાન તો મોકલાવી દીધો બધા કામના હિસાબે ટાઈમ નહોતો મળ્યો એટલે સવારે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો તો આજ તો શૂટિંગનું રિઝલ્ટ હતું અને આપણે લોકલાડી લાવ્યા કાંધલભાઈ જાડેજા વિજેતા જાહેર થયા છે એ બદલ આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને પોરબંદરમાં પણ આપણે અર્જુનભાઈ મોઢવાડિયા વિજેતા જાહેર થયા અને અમારે અવાજ આવે છે હાલો જઈએ જઈએ કદાચ કાંધલભાઈ આવ્યો એવું લાગે છે કારણ કે ફટાકડાની ધબાધબી બોલે છે તો કાંધલભાઈ જાય છે તો તમને બતાવીશ હાલો હું એક બજારમાં ચક્કર મારું તો ખબર ફાઇનલી એ જ છે કાંધલ જાડેજા આવી ગયા તો આ છે કાંધલભાઈની મોજ સેલિબ્રેશન કરવા આવ્યા છે રાણાઓમાં
કારણ કે આજે એ વિજેતા જાહેર થયા છે તો રાણાવાવને પબ્લિકનો આભાર માનવો એનું કર્તવ્ય છે. એટલે અહીંયા આવ્યા છે બધાની મુલાકાત કરવા અને જબરજસ્ત સેલિબ્રેશન અને પબ્લિકનો પણ જે કંઈ ભાવ છે એ તમે આમાં જોઈ શકો છો. કારણ કે ઘણી બધી પબ્લિક એકઠી થઈ ગઈ છે, બધા એકસાથે ફરે છે, કોઈ ફૂલ હાર પહેરાવે છે તો કોઈ ફૂલ ઉડાડે છે, ચાલ ઉઠીને સન્માન કરે છે, તો ઘણું બધું આમાં જોવા મળે છે તમને. એટલે આજે આ કાંધલભાઈને જે ખુશીનો પાર નથી એ તમે એના ચહેરા ઉપર જોઈ શકો છો. અને એની સાથે જે કંઈ બીજી ઘણી બધી ગાડી આવી છે અને માણસો, એના કાર્યકરો, એના સભ્યો જે કોઈ પણ છે મદદ કરતા એ પણ બધા આવ્યા છે. અને આ છે એની ગાડી, જે 50 નંબરની ગાડી તરીકે પ્રખ્યાત છે કાંધલભાઈ. તો એ ગાડીમાં ઉપર બેસીને એ બધાનું અભિવાદન ઝીલે છે. અને બીજા બધા લોકો એના કાર્યકરોને પણ તમે જોઈ શકો છો. તો મસ્ત મજાનું એનું આયોજન અને જે મુલાકાત લેવા આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ કાંધલભાઈનો આભારી કહેવાય. અને પબ્લિકનો જુઓ તમે ભાવ તો જુઓ, એમ ફૂલ તો જુઓ ઉડાડે છે, ફૂલ ઉડાડે છે, કોઈ રામ રામી લે છે, જો ચા પીવરાવે છે, પાણીની બોટલ, ઘણું બધું એકાબીજાને દેવાનો ભાવ છે એ આપી રહ્યા છે. અને કાંધલભાઈ પણ બધાના સાથે હાથ મિલાવીને વાત કરે છે. તો જોયું ને, કાંધલભાઈ જ હતા. મેં કીધું આ બજારમાં એટલો બધો ફટાકડાનો અવાજ થાય નહીં, પણ કદાચ આ હોય તો જ ફટાકડા ફૂટે, બાકી સિવાય એટલા ફટાકિયા અત્યારે પ્રસંગ વગરના ક્યાંથી હોય. ધબાધબી બોલતી હતી. તો કેમ મસ્ત મજાની મજા આવી. આપણે કાંધલભાઈને અભિનંદન આપી આવ્યા અને પાર્ટી તમને બતાવી અમારે અહીંયા કેવી રેલી કાઢી છે. ચાલો, તો આજથી તો એટલું હતું. હવે ઘરે જઈને વિડીયો કન્ટિન્યુ કરશું. તો આપણે આવી ગયા ઘરે. હવે ટાઈમ થાય છે જમવાનો. વાગી ગયા છે અત્યારે લગભગ 9:05ની વાર છે, બાકી કંઈ ખાસ વાર છે ને. અને અમારે ગરમા ગરમ શાંતિ રસોઈ બનાવે. દિવ્યેશભાઈ અમારો મોબાઈલ જોવે ઘરમાં. અને હવે આપણે લગભગ આજનો દિવસ કંઈક આવો હતો, કારણ કે હવે આપણે જમવાનું છે, બાકી તો બીજું કંઈ કામ છે નહીં. એનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશું. મળશું નવા વિલોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો, ટાટા, બાય બાય.